ફ્રેન્ડ્સ, હું છું કેન્જલ ગમઠા, તમારી ગુજ્જુ બેકર. આજે છે શીતળા સાતમ. મેં કીધું ચલો એક વિડીયો તો આ પ્રસંગ માટે બને જ છે. શીતળા સાતમ શીતળા માતાજીના નામે ઉજવાય છે. એ દિવસે આપણે ઠંડુ ખાવાનું હોય છે. તો મેં આગલા દિવસે એક ક્વિક પ્રિપેરેશન કરી લીધી, તીખી પૂરી અને ગળી પૂરીની. ગળી પૂરી મેં ગોળમાં બનાવી હતી. ગોળમાં 1 વાટકા જેટલા પાણી અને સામે 2 ચમચા જેટલો ગોળને મેં ઉકાળી લીધું, જેમાં મેં થોડોક સોંઠ બી એડ કર્યો હતો. એ બોઇલ થઈ ગયો અને ગોળ એકદમ સરસ ઓગળી ગયો, એટલે મેં સેજ મોણવાળા લોટલીના લોટમાં એ ગોળવાળા પાણીથી લોટ બાંધી લીધો. તો આપણે પૂરીનો બેસિક માવો રેડી થઈ ગયો. સાથે સાથે તીખી પૂરીનો પણ લોટ બાંધી લીધો. તીખી પૂરીમાં રોટલીનો લોટ, ચમચીક જેટલું મોણ, મીઠું, હળદર, ધાણા જીરું અને થોડુંક મરચું, એ આપણે પૂરી ફટાફટ કરી દીધી. યુઝ્યુઅલી હું પૂરીનો લોટ થોડો કઠણ રાખું છું, જેથી કરીને પૂરી બહુ ઓઇલ ના શોષે અને દરેક પૂરી તમારી ફૂલાય એકદમ સરસ, અને તમે બીજા દિવસે જ્યારે ખાઓ તો બી તમને ઓઇલી ના લાગે. પૂરી થોડીક જ પૂરી કરી હતી, જેથી કરીને મેં કઢાઈ બી નાની લીધી હતી. દર વખતે તળવા માટે તો હું લોખંડની કઢાઈ જ યુઝ કરું છું, બિકોઝ ઇટ ઇઝ વેરી કન્વિનિયન્ટ. નોનસ્ટિક પ્રોપર્ટીઝ છે એની નેચરલી. અડધા લોયા જેટલું મેં તેલ લઈ લીધું હતું, શીંગ તેલ જ વાપર્યું છે મેં. અને જો મારી પૂરી મેં પહેલાં વણી લીધી બધી, અને ત્યાર પછી એકસાથે તળવા લાગી. એક પૂરી મારી ફૂલાઈ એટલે મને એક પૂરી જ હું લઉં છું. એક પૂરી થાય એટલે થોડું એને એક સાઈડ નિતારીને હું તરત જ બીજી પૂરી નાખી દઉં. તો બી 15-20 મિનિટ્સમાં તો બધી પૂરીઓ થઈ ગઈ હતી. મને મારી દરેક પૂરી ફૂલાયેલી જ ગમે છે, અને સેજ ગુલાબી કલર આવે પછી જ હું એને બહાર કાઢું છું. એનાથી તમને પૂરી જે ઠંડી થાય તો બી કાચી નહીં લાગે અને એનો કલર તમને ગમે એવો લાગશે. પ્લસ મોઢામાં લોંદા નહીં પડે. મારી ગળી પૂરી પણ તળાઈ ગઈ છે. એની સાથે મેં બટેટાનું રસાવાળું શાક કરીને ફ્રીજમાં મૂકી દીધું છે, અને થોડી ફ્રાઈમ્સ તળી દીધી છોકરાઓ માટે. તો મારી પ્રિપેરેશન તૈયાર થઈ ગઈ છે ફોર શીતળા સાતમ. હવે આ તેલને હું કેટલીમાં કાઢી લઉં છું. આ મારી ચાની કેટલી છે, અને રિસેન્ટલી મેં ઓબ્ઝર્વ કર્યું કે આ ચાની કેટલી મને બહુ કન્વિનિયન્ટ રહે છે. મોસ્ટલી હું તાજિયું તેલ આમાં જ રાખું છું. જ્યારે બી મારે કઢાઈમાં શાક વઘારવા લેવું હોય તો આગળની પાઉટથી ઇઝીલી ફ્લો થઈ જાય છે. અને જો મારે થેપલા કરવા હોય તો એની બ્રોડ જે નેક છે એના લીધે હું સ્પૂનથી થેપલા બી ફટાફટ એમાં ને એમાં મૂકીને એ જ વસ્તુમાં થઈ જાય છે. તો મારે અલગથી તેલ વાટકીમાં કે એમાં કાઢવું નથી પડતું. હમણાં મને થોડી ઉતાવળ હતી એટલે ગરમા ગરમ તેલ જ મેં કાઢી લીધું અને એક સાઈડ મૂકી દીધું. તો મારે ફટાફટ મને ઈચ્છા હતી કે ગેસને બધું સાફ કરીને હું ચૂલો ઠારી દઉં મારો. તો મેં પૂરી બધી ભેગી કરી દીધી. મોટું તપેલું છે આપણે, એટલે એક બાજુ મેં તીખી પૂરી કરી દીધી ને મેં આટલી જ ગળી પૂરી કરી છે, જેને મેં સાઈડમાં ગોઠવી દીધી. થોડી વાર હવે હું ખુલ્લું રહેવા દઈશ એટલે આપણે વરાળ જે બધી પૂરીની છે એ બહાર નીકળી જાય. સાથે સાથે હું ફટાફટ મારો ગેસ સાફ કરી લઉં છું. હવે મારો જે સ્ટવ છે ઇનબિલ્ટ છે, તો ડાયરેક્ટ હું પાણીથી ક્યારેય સાફ નથી કરતી. હું આવી રીતે પહેલાં સ્કોચ બ્રાઇટથી બધું સાફ કરી લઉં છું, અને ધેન ઘીના પોતેથી જ હું તહેવાર ત્યાં પોતું ફેરવી દઉં છું, એટલે એકદમ ચકાચક મારો સ્ટવ અને પ્લેટફોર્મ સાફ થઈ જાય છે. આ મારું ડેઈલીનો રૂટીન છે. પર્સનલી મને તો મારો ઇનબિલ્ટ સ્ટવ બહુ જ ગમે છે. હા, મેં ગ્લાસ ટોપ નથી લીધું. મને પહેલેથી સ્ટીલનો શોખ હતો અને મને ઈચ્છા હતી આપણે સ્ટીલનો જ લઈએ, એટલે મેં સ્ટીલનો વર્પૂલનો મારો સ્ટવ છે. હું એકવાર ફરીથી પોતું વોશ કરીને ફરીથી એના પર એકવાર પોતું ફેરવી દઈશ, જેથી કરીને એકદમ સ્ટવ ક્લીન થઈ જાય અને એકદમ ચકાચક ચમકવા લાગે. મને હેબિટ છે, હું જ્યારે બી સ્ટવ સાફ કરું તો સાથે સાથે વિન્ડોઝ, એની સામેની દિવાલો સ્ટવની એ બધી ક્લીન કરું, બિકોઝ ઇટ ઇઝ ઇક્વલી એમાં તેલના છાંટા પડ્યા જ હોય. હવે મારી ગ્રિલ્સ થોડી ગરમ છે સ્ટવની, તો હું એકદમ બેર હેન્ડથી એને ટચ નહીં કરું. હું આ ભીના પોતેથી જ એને લઈ લઈશ. હવે વન્સ માય ક્લિનિંગ પ્રોસેસ ઇઝ ડન, હવે હું ગેસને પૂજા કરીને અને એને ઠારી દઈશ. આ જે આખી પ્રોસેસ હું કરું છું એ બધી આગલા દિવસની છે. આ વર્ષે રવિવારે આપણે શીતળા સાતમ હતી, તો આ બધું મેં શનિવારે પતાવી દીધું છે, અને શનિવારે રાત્રે જ બધી રસોઈને બધું કરીને ગેસ એ જ દિવસે હું ઠારી દઉં છું. તમે જોઈ શકો છો કે થોડુંક અમસ્તું કંકુ લઈ લીધું છે. કંકુમાં સેજ અમસ્તું પાણી એડ કરીશ અને એનાથી જ ગેસને એને ચાંદલો કરીશ અને એક રકાબીથી ઢાંકી દઈશ. બેઝિકલી આ ઠંડી શીતળા સાતમ કહેવાય, એટલે બધું ઠંડુ જ ખાવાનું હોય આપણે. અને રોટલીનો તાવડો કે તેલ કેવું કે વઘાર કેવું આપણે ના ઓફિશિયલી કરી શકીએ ઘરમાં. તો અમારા ઘરમાં બધાને ઠંડુ ભાવે છે, અને એ ત્યોહારનો ચામ બી સરસ હોય છે, તો બધા એવી જ રીતે એન્જોય કરે છે. આગલા દિવસે તો બહુ જ હું થાકી ગઈ હતી. સવારે બી ઉઠવામાં નિરાતે હું 6-1 વાગે ઉઠી અને મેં કીધું ચલો હવે આપણે પૂજાની તૈયારી કરી લઈએ. તો આ મારી પૂજાની
થાળી તૈયાર છે. યુઝ્યુઅલી શીતળા માતાની આપણે પૂજા મંદિરે કરવા જઈએ છીએ. હવે મેં પાણીનો લોટો નહોતો મૂક્યો. હવે હું ગેસ ઉપર આજે સવારમાં નાહી ધોઈને ઠંડા પાણીનો લોટો એક નળમાંથી ભરીને મૂકી દઈશ. પાણીનો જે લોટો છે એને બી આપણે કંકુ અને ચોખાથી વધારશું. ત્યારબાદ ચલો આપણે જોઈ લઈએ શીતળા માતાની ફેવરેટ પ્રસાદી કઈ રીતના થાય છે. હવે શીતળા માતાની સૌથી ફેવરેટ પ્રસાદી છે કુલેર. હા, હવે કુલેર માટે મેં અડધા વાટકા જેટલો લોટ લીધો, જેમાં કાચો ગોળ અને કાચું ઘી ઉમેરીશ. આપણે આજના દિવસે જેમ મેં કીધું બધું ઠંડુ જ હોય તો આપણે કંઈ બી ગરમ નથી વાપરવાના, તો લોટ બી આપણે કાચો જ વાપરશું અને ટેસ્ટ બી એ કાચી લોટના કુલેરનો જ અલગ જ છે. મારા ઘરમાં તો મારા હસબન્ડને આ કુલેર ખૂબ જ ભાવે છે. એ મને દર વખતે કહે છે તો થોડી વધારે જ કરજે. હવે અડધી વાટકી લોટમાં મેં અંદાજે 2 ચમચી જેટલો ગોળ લીધો છે. હવે આ મેં અંદાજનો જ માપ રાખ્યો છે. આઈ થિંક ધીસ વિલ બી ઇનફ એકચ્યુઅલી. એની સાથે સાથે હું થોડું ઘી લઈ લઈશ. ઘી પણ મેં અંદાજે 2 ચમચી જેટલું જ લીધું છે. આ જે ઘી છે મારે ઘરનું જ કરેલું છે. મોસ્ટલી મારે ઘરનું ઘી ઇનફ થઈ જાય છે, તો બહારનું મારે લેવું જ નથી પડતું. જો કેટલું સરસ ઘી બન્યું છે ઘરે જ. અને 2 ચમચી જેટલું તમે જોઈ શકો છો, એક આખી ચમચી જેટલું અંદાજે ઘી લીધું છે. થોડું કદાચ જો ઉમેરવું પડે, એકવાર બધું મિક્સ થઈ જાય પછી આપણે અકોર્ડિંગલી એડ કરી જઈશું. આ જે ગોળ છે એ બી મેં કાળો ગોળ લીધો છે, જેથી કરીને સેજ ચિકાશ ગોળની બી છે, જે એકદમ સરસ ચોળશું આપણે વ્યવસ્થિત, એકદમ સરસ મિક્સ થઈ જશે. હજુ ધીમે ધીમે આ લોટમાં મૂણ હોય એવી રીતના મૂણ અપાય એવા લાગ્યું છે. સેજ 1 ચમચી જેટલું ઘી એડ કરીશું, જેથી કરીને આખો લોટ ભેગો થઈ જાય. એકવાર આ લોટ જ્યારે ભેગો થવા લાગશે તો આપણે એની નાની નાની એકદમ સરસ મજાની લાડુળી બનાવશું પ્રસાદીમાં ધરવા માટે. અને બધાને ખાવા બી ફાવે છે. જનરલી લાડુળી કરવી કમ્પલસરી નથી, બધાને કાચો જ એમને જ ખુલ્લો જ રહેવા દેતા હોય છે. તો મને આ લાડુળી વાળી બહુ જ ગમે છે અને ઇવન પીરસવામાં બી સારી પડે છે અને બધાને ખાવામાં બી ફાવે છે. પ્રસાદીની યુઝ્યુઅલી એમ કહેતો હોય 5 કે 7 લાડુળી બનતી હોય, તો મેં અંદાજે મારા 7 લાડુળી બની છે. આ 7 લાડુળી બધી ભેગી કરીને હું પ્રસાદીના પ્લેટમાં જ મૂકી દઈશ. તમે જોઈ શકો છો મારી થાળી એકદમ સરસ તૈયાર થવા લાગી છે, જેમાં ઘઉં, અબીલ, ગુલાલ, ચોખા, કંકુ, કુલેર, દૂધ, કાચું, પાણી અને ટોપરું રેડી છે. હવે હું માતાજીની ચૂંદડી અને હાર બનાવું છું. માતાજીની ચૂંદડી અને હાર બનાવવું ઇઝ અ વેરી કમ્પલસરી કાઇન્ડ ઓફ પ્રોસેસ અને બહુ જ સહેલું છે. તમારે થોડીક પ્રેક્ટિસ જોશે, બટ આઈ એમ શ્યોર એકવાર તમે પ્રેક્ટિસ કરશો તો એ ફટાફટ બની જશે. મેં તમને અહીંયા બતાવ્યું છે કઈ રીતના કરતા હોય છે. આપણે દાદા, નાની, મમ્મી બધા વર્ષોથી આ કરતા આવે છે અને આઈ એમ શ્યોર આ વસ્તુ આપણે ફોલો કરશું તો આપણા છોકરાઓ બી આગળ જતા એ વસ્તુ ફોલો કરશે. બેસિકલી આ કલ્ચર છે જે આપણે આપણા છોકરાઓને પાસ ઓન કરવાનું છે. લોજિકલી જોઈએ તો એવું કહેવાતું કે જ્યારે છોકરાઓ નાના હતા ત્યારે એ લોકોને શીતળા ના નીકળતા, અછબડા નીકળતા, જેને શીતળા કહેવાતા. જેના પછી શીતળા માતાજીની બધા પૂજા કરતા અને છોકરાઓને માટે પ્રે કરતા કે એનાથી આ રોગથી દૂર રહે. બટ ધીમે ધીમે વર્ષો પછી વેક્સિન્સ બધું આવી જ ગયું છે, જેનાથી આપણે શીતળા હવે નથી જ થતા. પણ આજે પ્રોસેસ આપણા નાનીએ અને મમ્મીએ ફોલો કરી છે, એ આપણે કન્ટિન્યુ કરીએ તો ખૂબ જ મજા આવે છે. ઘરમાં બી ત્યોહાર જેવો આનંદ લાગે છે. અને જ્યારે ઠંડુ ખાવાનું હોય તો મને આજે રસોઈની નિરાત તો ખૂબ જ લાગતી હતી. એ તો એક એડિશનલ પોઈન્ટ છે જ આપણા માટે. તો તમે જોઈ શકો છો આજે મેં હાર કર્યો છે. આવી જ રીતે આપણે નાગલાબેન કરતા હોય છે નાગપંચમીના દિવસે, અને એની બી પૂજા કરતા હોય છે. લાંબો કોટનનું મેં પોર્શન કાઢી લીધો હતો અને એને વચ્ચે વચ્ચેથી હું રોલ કરતી જાઉં છું, સેજ સેજ ખેંચીને અને કનેક્ટ કરતી જાઉં છું. અને કંકુ જે ભીનું છે એના લીધે એને રોલ કરું છું તો એકદમ સરસ ભેગું થઈ જાય છે. આવી રીતે લાંબી ચેઇન આપણે બનાવીએ છીએ. તમને એમ થતું સર ચૂંદડી અને આ જે હાર કરીએ છીએ એનું ઇમ્પોર્ટન્સ શું છે? આ બધી આપણે માતાજીની પૂજા માટે આપણે ધરીએ છીએ. આપણે ગમે તે માતાજી હોય એનો શણગાર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે આપણે આ શણગાર છે માતાજીનો એ એકદમ સિમ્પલ વસ્તુઓથી કરીએ છીએ અને તો બી એની ખૂબ જ અલગ જ મજા છે. જે આપણે એને એમ નાની નાની રૂની ચૂંદડી છે, આ નાનો નાનો જે હાર છે રૂનો, એ જ્યારે આપણે માતાજીને ચડાવશું તો માતાજી બી આપણાથી ખુશ થશે ને આપણને બી બહુ મજા આવશે. હવે આમાં મેં 11 રૂપિયા થાળીમાં મૂકી દીધા છે, ગોરાણી માટે અને સાથે મંદિર માટે. ઉતાવળમાં હું સાથીઓ કરવાનું તો સાવ ભૂલી જ ગઈ હતી. મને સારું ટાઈમે યાદ આવી ગયું, ફટાફટથી મેં સાથીઓ કરી લીધો અને ત્યાર પછી મંદિર માટે જવા માટે તૈયાર થઈ ગયા અમે લોકો.
ચલો તો હું તૈયાર છું અને બહુ જ એક્સાઇટેડ છું પાછો મંદિર જવા માટે. શ્રાવણ મહિનામાં મંદિર જવાની ખૂબ જ મજા આવે. સેજ રીમઝીમ વરસાદ હોય અને મંદિરના જે વાઇબ્સ હોય છે શ્રાવણ મહિને એ બહુ જ પાવરફુલ હોય છે. ચલો હું તો રેડી છું મંદિર જવા માટે. તમે આજે ગયા હતા કે નહીં મંદિર? મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ પ્રોસેસ તમને યુઝફુલ લાગી કે નહીં એ બી મને કહેજો. જો તમને ખ્યાલ ના હોય અને જો તમારા ઘરમાં કંઈક નવી પ્રોસેસ થતી હોય તો મને કમેન્ટથી જરૂર જણાવજો કે તમે કઈ રીતના પૂજા કરો છો અને આ પ્રોસેસ કઈ રીતના હોય છે. દરેક ઘરની એક સ્પેશિયલ વે હોય છે દરેક પૂજા કરવાની. તમારી ઘરની પૂજા કઈ રીતના મારા ઘરથી ડિફરન્ટ હોય છે એ મને શ્યોરલી કહેજો. સો ચલો હું તો સવારમાં નીકળી ગઈ છું મંદિરે જવા માટે, દર્શન કરીને એની પૂજા કરવા માટે. પહેલાં મને એમ હતું કે એક્ટિવા લઈને જ જવું, પણ થાળી કઈ રીતના લઈ જવી અને બહાર રીમઝીમ વરસાદ પણ હતો. ચલો ને હવે ગાડી લઈને જ ફટાફટથી પહોંચી જઈએ. તમારા એરિયામાં શીતળા માતાનું મંદિર છે કે નહીં એ બી મને જરૂરથી જણાવજો. હું અહીંયા સાઉથ બોપલમાં રહું છું, જ્યાં શીતળા માતાનું મંદિર તો છે જ, બટ મોસ્ટલી દરેક મહાદેવના મંદિરે વાર તહેવારે આપણે માતાજીનું એક અલગ આયોજન કરેલું જ હોય છે. તો અહીંયા એકદમ સરસ મજાની માર્બલની શીતળા માતાની મૂર્તિ હતી, જ્યાં બધી લેડીઝો આવીને પૂજા કરતી હતી. હું બી મારી જગ્યા ગોતીને બેસી ગઈ અને એક પછી એક બધી વસ્તુ પ્રેમથી ધરાવતી ગઈ. પહેલાં અભિષેક કર્યો પાણીથી, ત્યાર પછી અબીલ ગુલાલ ચડાવ્યું, થોડું દૂધ ચડાવ્યું, માતાજીને નવડાવ્યા, પ્રસાદી ધરી. જે હું 11 રૂપિયા લાવી હતી એ બી મેં ધરી દીધા. સાથે જે ઘઉં હતા એ ગોરાણી માટે એક બાજુ અલગ એનું સ્થળ હતું ત્યાં મૂકી દીધો અને ટોપરું બેન મેં નાળિયેર પણ ત્યાં જ વધોડી દીધું. દીવો અગરબત્તી એ બી આપણે કરવાનું હોય છે. મારા ઘરમાં હું અગરબત્તી નથી કરતી, પણ જે હું દીવો લાવી હતી એ ત્યાં જ્યોત હતી એમાં મેં સાથે ઉમેરી દીધો. આપણે શીતળા માતાજીની પૂજા સાથે સાથે શીતળા માતાજીની એક કથા હોય છે જે સાંભળવી ખૂબ જ અગત્યની છે. તો તમારો આ વ્રત આજનો પૂરો થાય છે. બધી લેડીઝ એ બાજુ એક બાજુ બેસીને કથા કરતી હતી, મેં એમાં એ બી સાંભળી લીધી. ખૂબ જ આનંદમય હતું. ઘરેથી પૂજાની થાળી તૈયાર કરી હતી એ હું એક પછી એક એકદમ પ્રેમથી માતાજીને ધરતી ગઈ અને મારી પૂજા એવી જ રીતે એકદમ સિમ્પલ રીતના પૂરી થઈ ગઈ. બધા પોતપોતાની રીતના એક અલગ વિધિથી કરતા હતા, પણ એ લોકો પાસે બધી વસ્તુઓ સરખી જ હતી. હા, એ અમુક લોકો હતા એ પ્રસાદીમાં પૂરી, ઠંડી પૂરી જે આપણે આગલા દિવસે કરી એ બી લઈ આવ્યા હતા. એ તો હું નહોતી લાવી, એની જગ્યાએ મેં ખાલી પ્રસાદીમાં મેં ખાલી કુલેર જ ધરી હતી. આ વિડીયો ફ્રેન્ડ્સ જરૂરથી સેવ કરી લેજો, કેમ કે દર વર્ષે શીતળા સાતમ આવે એટલે હું મારા મમ્મીને ફોન કરીને પાક્કાથી પૂછી લઉં કે આપણે શું શું મૂકવાનું છે. હવેથી તમારે ફોન કરવાની જરૂર નહીં પડે. આ વિડીયોમાં એકદમ ડિટેલ ડિસ્ક્રિપ્શન છે આપણે કઈ રીતના કુલેર કરવી, શું સામગ્રીઓ આપણે થાળીમાં મૂકવી અને સજીની પૂજા કઈ રીતે કરવી અને આપણે શીતળા સાતમનું જે ટ્રેડિશનલ વાનગીઓ શું બનાવી છે વર્ષોથી આપણા મમ્મીઓ બનાવે છે અને આપણને ખૂબ જ મજા આવે છે અને આપણને ચાઇલ્ડહુડની યાદ કરાવી દે. મહાદેવના મંદિરે આવી અને મહાદેવના દર્શન કર્યા વગર તો આપણે જઈ જ ના શકીએ. તો ચલો આપણે મંદિરમાં જઈને દૂધ અને પાણીનો અભિષેક કરી લઈએ મહાદેવને. ઉપરથી શ્રાવણ મહિનો તો છે જ, તો બોલો હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો ફરી મળીશું આપણે નેક્સ્ટ વીક.